હેલો સ્ટુડન્ટ્સ, જેમી સબક સાહેબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જીટીયુના ડિગ્રીના એટલે કે બીના કોર્સના જે 8 સેમના સ્ટુડન્ટ્સ છે કે જેમને અત્યારે ઇન્ટર્નશિપ આવતી હોય છે, તો કે બેટા તમારા જેટલા પણ ક્વેશ્ચન છે કે જેમ કે સર અમારા આ જે વાઇવા છે કેટલા માર્ક્સના હશે, ઇન્ટરનલ હશે, એક્સટર્નલ હશે કે બંને હશે, એની અંદર અમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, કઈ વસ્તુ રેડી રાખવાની રહેશે, બેટા A to Z તમામ ક્વેશ્ચનના આન્સર તમને આજના વિડીયોમાં મળી જવાના છે. સૌથી પહેલા કે આ વિડીયો જીટીયુ ડિગ્રી 8 સેમના વિદ્યાર્થીઓ માટે છે, તો ખાસ બેટા એન્ડ સુધી જોડાયેલા રહેજો એવા તમામ વિદ્યાર્થીઓ, અને તમારા ફ્રેન્ડ્સમાં પણ કોઈ એવા બી 8 સેમના વિદ્યાર્થીઓ હોય તેમને પણ WhatsApp પર શેર ખાસ કરજો. બીજી વસ્તુ કે તમારે કઈ કઈ વસ્તુઓમાં ધ્યાન રાખવાની છે, તો કે એઝ અ સ્ટુડન્ટ જો હું મારી વાત કરું બેટા, કે માનો કે હું બી 8 સેમનો સ્ટુડન્ટ હોઉં તો સૌથી પહેલા તો કે મેં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જઈને ઇન્ટર્નશિપ કરતો હોઉં તો ત્યાંથી મારી પાસે 12 અઠવાડિયાના 12 વીકલી રિપોર્ટ રેડી થયેલા હોવા જોઈએ. મતલબ કે દરેક એક અઠવાડિયાના એન્ડમાં મારે એક વીકલી રિપોર્ટ રેડી કરવાનો રહેશે કે જેની અંદર મેં મેન્શન કરેલું હોવું જોઈએ કે આ આખા અઠવાડિયામાં મેં જે તે ઇન્ડસ્ટ્રીમાં જઈને શું કામ કર્યું છે, અને એવી રીતે 12 અઠવાડિયાના એટલે કે 3 મહિનાની વાત કરીએ તો એવા 12 વીકલી રિપોર્ટ રેડી થશે. દરેક વીકલી રિપોર્ટની અંદર જે તમારી ઇન્ડસ્ટ્રીના જે સર કે મેડમ હશે, તમારા ગાઈડ કે મેન્ટર, તો કે એમની સાઇન આવશે અને પ્લસ ત્યાંનું સ્ટેમ્પ લગાડવાનું રહેશે. અને ત્યાર પછી એ વીકલી રિપોર્ટ તમારે કોલેજમાં પણ તમારા મેન્ટરને, તમારા ગાઈડને બતાવીને એમની પણ સાઇન કરાવવાની રહેશે. એ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે એક ફીડબેક ફોર્મ કે એ પણ તમારી ઇન્ડસ્ટ્રીની અંદર કે જ્યાં તમે ઇન્ટર્નશિપ કરી રહ્યા છો તો ત્યાં એમને આપવાનું રહેશે. આ જે મેં તમને ફીડબેક ફોર્મની વાત કરું છું અને પ્લસ જે વીકલી રિપોર્ટની વાત કરી, બંનેના સેમ્પલ એ તમને જીટીયુની વેબસાઇટ પરથી પણ મળી જશે, અને પ્લસ તમે તમારી કોલેજની અંદર પણ કોન્ટેક્ટ બેટા કરશો તો એ લોકો સાઈડથી પણ એ તમારા એચઓડી કે ગાઈડ તમને પ્રોવાઈડ કરી દેશે. એની અંદર જ એ ફીડબેક ફોર્મ અને એ જે આપણું વીકલી રિપોર્ટ છે એનો તમારે યુઝ કરવાનો રહેશે. અને એ ફીડબેક ફોર્મ તમારે જે તે ઇન્ડસ્ટ્રીમાં જે તમે ઇન્ટર્નશિપ કરો છો ત્યાં આપવાનો રહેશે. એની અંદર એ લોકો તમને તમારું પરફોર્મન્સ ઓવરઓલ આ 3 મહિનામાં કેવો રહ્યો કે એના બેસ પર માર્કિંગ મતલબ કે એવરેજ હતું, પુઅર હતું, સેટિસ્ફાઈ વાળું હતું કે વેરી ગુડ હતું કે કઈ રીતનું, એ રીતનું તમને રેટિંગ આપશે. અને લાસ્ટમાં એ પણ ત્યાં એમની સાઇન અને સ્ટેમ્પ કરશે. અને એ ફીડબેક ફોર્મ 12 વીકલી રિપોર્ટ અને એની એક ફાઇલ રેડી થશે જે તમારે જ્યારે પણ ઇન્ટરનલ અને એક્સટર્નલ વાઇવા હોય તો તે વખતે તમારે બતાવવાનું રહેશે. એ ઉપરાંત ત્યાંથી તમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે કે પર્ટિક્યુલર આ સ્ટુડન્ટે અહીંયા અમારી ત્યાં 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી ટ્રેનિંગ લીધી છે, ઇન્ટર્નશિપ કરી છે, કે જેની સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ડેટ આ હતી. એ બધી વસ્તુ એમાં મેન્શન કરેલી હોવી જોઈએ. અને એ ખાસ યાદ રાખજો કે બેટા જે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ડેટ છે એ જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે એમનું જે 8 સેમ એમને બતાવ્યું છે કે જેમાં સ્ટાર્ટિંગ ડેટ 1 જાન્યુઆરી 2026 છે અને એની એન્ડિંગ ડેટ B8 સેમની એ 6 મે 2026 છે. તો એની વચ્ચે જ હોવી જોઈએ. એ વાતનું ખાસ ધ્યાનમાં રાખજો. અને એ રીતે ત્યાં તમારી ઇન્ડસ્ટ્રીના જે તે પર્સન જોડે કોન્ટેક્ટ કરીને સર્ટિફિકેટ રેડી કરાવવાનું. એ ઉપરાંત આપણે એક રિપોર્ટ પણ બેટા રેડી કરવાનો રહેશે કે જેની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીમાં તમે ઇન્ટર્નશિપ કરી હોય તો ત્યાંથી તમે શું શીખ્યા એના રિગાર્ડિંગ એક રિપોર્ટ રેડી કરીને એક હાર્ડ બાઇન્ડિંગ કહીએ, થીસિસ બાઇન્ડિંગ કહીએ, એ રેડી કરવાની રહેશે. અને આટલું તો કમ્પલસરી છે. અને એ સિવાય એક વસ્તુ કે જે તમારે તમારી કોલેજમાં તમારા એચઓડીને કે ગાઈડ જોડે જસ્ટ કન્ફર્મ કરી દેવાનું રહેશે કે જે જનરલી કમ્પલસરી નથી હોતું દરેક જગ્યા પર, કે પીપીટી પ્રેઝન્ટેશન. કે સર કે 5 થી 8 સેમમાં તો અમારે એક્સટર્નલ વાઇવા આવતા હોય છે, પરંતુ આ જે વાઇવા છે એનું વેઇટેજ સૌથી વધારે એટલે કે 100 માર્કનું છે. તો શું એ માટે આપણા સાઈડથી કોઈ કચાશ જનરલી ના રહેવી જોઈએ બેટા? તો એટલા માટે કહું છું કે શું અમારે પીપીટી પ્રેઝન્ટેશન રેડી કરવાનું છે કે નહીં. જો કરવાનું છે કદાચ તમને થોડી તકલીફ પડશે, 1-2 દિવસનો ટાઈમ લાગશે, પણ 100 માર્ક એ એક્સટર્નલ વાઇવાવાળાના હાથમાં છે કે જે અત્યાર સુધીના એક્સટર્નલ વાઇવાના સૌથી હાઈએસ્ટ માર્ક કહેવાય છે. અને આપણને બીજો કોઈ સબ્જેક્ટ આવતો નથી તો ભલે 2 દિવસની મહેનત પડે પણ કોઈ કચાશ આપણી સાઈડની બાકી ના રહેવી જોઈએ. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા હું બીજી એક વસ્તુ ખાસ મેન્શન તમને કરી રાખીશ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક રાખી છે, તો ખાસ ત્યાં જોડાઈ જજો. અને તમારા ફ્રેન્ડ્સને પણ એડ કરવા હોય તો ત્યાંથી તમે કરી શકશો. રીઝન એટલા માટે કારણ કે જે મેં તમને સેમ્પલની વાત કરી, ફીડબેક ફોર્મ અને વીકલી રિપોર્ટ, જો મારા ધ્યાનમાં આવશે તો હું પણ તમારી જોડે ત્યાં જલ્દી શેર કરી દઈશ. અને બીજી જે કંઈ અપડેટ તમારા ઇન્ટર્નશિપ રિગાર્ડિંગ હશે ખાસ તમને ત્યાંથી મળતી રહેશે.
તમારો કોઈ ક્વેશ્ચન છે કોમેન્ટ બોક્સમાં શ્યોર ઇન્ફોર્મ